જૂનાગઢના માંગરોળ તાલુકામાં જમણવારમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। લગ્ન પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની કેટલાક લોકોને અસર થઈ છે અને 85 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે ખુલરામા ગામે નાથા પરમારના પુત્ર રવિના લગ્નમાં ફૂડ પોઈઝનિંગની આ અસર જોવા મળી। મહેમાનોને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાં ફ્રૂટ સલાડ, ગુલાબજાંબુ, બરફી જેવી વાનગીઓ હતી। હાલ તો જે 83 લોકો છે તેમની તબિયત સ્થિર હોવાને પણ અહેવાલ સામે આવ્યા છે। જૂનાગઢના માંગરોળ તાલુકામાં જમણવારમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। લગ્ન પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની કેટલાક લોકોને અસર થઈ છે અને 85 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે ખુલરામા ગામે નાથા પરમારના પુત્ર રવિના લગ્નમાં ફૂડ પોઈઝનિંગની આ અસર જોવા મળી। મહેમાનોને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાં ફ્રૂટ સલાડ, ગુલાબજાંબુ, બરફી જેવી વાનગીઓ હતી। હાલ તો જે 83 લોકો છે તેમની તબિયત સ્થિર હોવાને પણ અહેવાલ સામે આવ્યા છે।